આજે ઠાસરા વિભાગના પુણી ગામે કૈવલ ધામવાસી પટેલ ઈશ્વરભાઈ બાબરભાઈ ના કૈવલ ધામવાસ નિમિત્તે એમના પરિવારના રશ્મિબેન, તેમના દીકરા હેમંતભાઈ તથા આશીષભાઈ, હેમંતભાઈના ધર્મપત્ની દિવ્યાબેન, તેમના દીકરા, તેમનો આખો પરિવાર, તમામ એમના સગા સંબંધી, ગામના ભક્તો બધાની ભાવનાથી લઘુનેમી પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. લઘુ પારાયણ કરવાથી ફાયદા શું થાય? પહેલો ફાયદો એ, આ જગ્યા, આ ઘર પવિત્ર બની જાય. પછી 2 ટાઈમ ઉપાસના કરો તો આપણો બધા કર્મ માફ થઈ જાય. 2 સત્સંગ કથાઓ સાંભળો તો આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, સમજ પ્રાપ્ત થાય, સર્જનાત્મક ભાવ પેદા થાય, અને એમનું ભજન કરીએ તો આ અંશ ચોક્કસ કરતાના ધામમાં જાય, એને અખંડ સુખ મળે, એને કોઈ પણ જાતનું દુઃખ ના રહે. પણ ક્યારે? આવા લઘુ પારાયણ કરવાથી મોટામાં મોટો ફાયદો, આ 2 દિવસ આપણે જે લઘુ પારાયણ કર્યું એનું સંપૂર્ણ ફળ એક પરિવારને મળશે, એક સારું કર્મ બનશે. અને પરમ ગુરુને પ્રાર્થના કરીએ કે કૈવલ ધામવાસી ઈશ્વરભાઈનો અંશ ચોક્કસ પરમ ગુરુ કરતાના ધામમાં જ લઈ જાય અને એમને અખંડ સુખ મળે એવી આપણે બધાએ પ્રાર્થના કરીને જ આપણે કથા સત્સંગની શરૂઆત કરી. અદ્વૈતાદ્વૈત નર્વેદ ચિંતામણી. અદ્વૈતાદ્વૈત, અદ્વૈતનો અર્થ શું થાય? અદ્વૈત એટલે એક જ, અને દ્વૈત એટલે 2. સૃષ્ટિના સર્જનહાર એક જ છે, અને આ રચના છે દ્વૈત ભાવ છે. નર નારીનું જોડું, માયા, સંસાર, આવરણો, આખો દ્વૈત ભાવ છે. દ્વૈત ભાવમાંથી અદ્વૈત ભાવમાં જવું હોય તો નર્વેદ. નર્વેદનો અર્થ શું થાય? વૈરાગ. એટલે આપણે વૈરાગી બનવું જોઈએ. વૈરાગીમાં મેં પાછું કેટલો, જેટલો સમય આપણે કથા સાંભળીએ, જેટલો સમય આપણે ઉપાસના કરીએ, જેટલો સમય આપણે ભજન કીર્તન કરીએ, ધૂન કરીએ, એટલો સમય આપણે માયામાંથી વિમુખ થયા કહેવું, એટલો આપણને વૈરાગ લાગ્યો છે. વૈરાગ લાગ્યો, કથા સત્સંગ સાંભળ્યું, બધું સમજણમાં આવ્યું, અને બધું સમજણમાં આવે એટલે આપણે ચિંતન કરવાનું, વિશાળ દ્રષ્ટિથી ચિંતન કરવાનું. તો પરમ ગુરુ જે કહી ગયા છે એ પ્રમાણે આ જગતની અંદર ચાલે છે કે નથી ચાલતું એ પ્રમાણે આપણે ચિંતન કરવાનું. એટલે આખો જે ગ્રંથ છે એ એક જાતના ચિંતામણી સમાન છે. 4 પ્રકારની એક વસ્તુઓ છે: કામધેનુ, પારસમણી, પછી ચિંતામણી. તો આ જે 3 મુદ્દાઓ કયા, એમાં છેવટનો જે મુદ્દો છે ચિંતામણી છે. કદાચ તમને પારસમણી મળી જાય તો એ લોખંડ લાવવું પડે, એને અડકાવવું પડે, કાટ કાઢવો, પુરુષાર્થ કરવો પડે. એના સિવાય આપણને સોનું પ્રાપ્ત ન થાય. પણ જો આપણને જ્ઞાન રૂપી, સમજ રૂપી જો ચિંતામણી આપણી જોડે આવી જાય, ચિંતામણી જો આપણને પ્રાપ્ત થઈ જાય તો ચોક્કસ કૈવલ કરતાના ધામમાં જઈએ. આપણે જેનું ચિંતન કરીએ આપણને પ્રાપ્ત થાય એને ચિંતામણી કહેવાય. હવે જોયું તમને, જે પરમ ગુરુના શરણમાં આવે છે એ જ્યારે સંકટમાં આવે અને જો કૈવલ કરતાનું ચિંતન કરે, પરમ ગુરુની ઉપાસના કરે,
બાલક રક્ષક એવા બાલકુબેરના પાઠ કરે તો ચોક્કસ કોઈ દિવસ દુઃખના દાડા આવતા નથી. પણ આવું ચિંતામણી, આવું ચિતવન આપણે પ્રાપ્ત કરેલું હોય તો જ આ બધું શક્ય બને, બાકી બનતું નથી. એટલે અદ્વૈત દ્વૈત નર્વેદ ચિંતામણી, ચિંતામણી સમાન આ ગ્રંથ છે અને એનું અંગ છે. આપણે રાત્રે અભ્યાસ કરતા હતા સકર્તા પરિહાર પક્ષ પરિચ્છેદન દેખાવન. આખું વિશ્વ ખરા સર્જનારને જાણતું જ નથી. જે પરમ ગુરુના શરણમાં આવ્યા એ કઈક અંશે ખરા સર્જનાર કોણ એ જાણી શકે છે. હું એક જગ્યાએ ગયો તો ને એક જગ્યાએ ગયા પછી મેં એક પ્રશ્ન કર્યો કે ભાઈ આ સૃષ્ટિના સર્જનાર કેટલા? નવું જ ગામ હતું એટલે ભાઈ એ જવાબ આપ્યો કે સૃષ્ટિના સર્જનાર 3. હું કીધું કોણ? એટલે કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. જો કેવી સ્થિતિ છે. પછી એ જ ભાઈ મેં પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમારા ઘરમાં તમારા પિતા એટલે કે તમારા બાપ કેટલા? દીકરા 5 હોય, કાકા 5 હોય, પણ બાપા એક જ હોય. મેં કીધું ભાઈ તમારો જો બાપા એક જ હોય તો સૃષ્ટિના સર્જનાર કેટલા હોય? સૃષ્ટિના સર્જનાર પણ એક જ છે, પણ જગતના જીવો જાણતા નથી. એ ભાઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ સુધી જાણતો હતો એટલે એને એવું કહ્યું ભાઈ આ જગતના સર્જનાર બ્રહ્મા વિષ્ણુ મહેશ. કોઈક વારી એનાથી આગળ કે તો આદ્ય શક્તિ ને કે, કોઈક વારી એનાથી આગળ અભ્યાસ કર્યો તો નિરંજન પુરુષને સર્જનાર માના, કોઈક વારી એનાથી આગળ ગયા હોય તો સર્વવ્યાપક જે બ્રહ્મ છે એને કર્તા તરીકે માની લીધું. પણ બ્રહ્મ શું ચીજ છે એ જગતના જીવો જાણતા નથી. બ્રહ્મ એ સૃષ્ટિના સર્જનાનો પ્રકાશ છે, સર્જનાનું ખેતર છે. અને અમારે વળી 2 બ્રહ્મ, એક બ્રહ્મ અને પરબ્રહ્મ. મને પ્રણામી ધર્મવાળા મળ્યા હતા, મને શું કહે કે તમે અંશી કહો છો, અમે બ્રહ્મ ને પરબ્રહ્મ કહીએ છીએ. પરબ્રહ્મ એ સૃષ્ટિનો સર્જના અને આ બ્રહ્મ છે, બ્રહ્મમાં પરબ્રહ્મ જે છે એ આ સૃષ્ટિ રચે છે. એવું એને જવાબ મને થયું પાછું મનમાં. પણ પંચમ સસંવેદમાં પરમ ગુરુએ એનો ઉલ્લેખ કરેલો છે. અભ્યાસ કરજો દ્રષ્ટાંત સાથે કે જેમ આપણે ખેડૂત હોઈએ અને 10 વીઘા જમીન હોય અને 5 વીઘા તમે જમીન વાવો તો 5 વીઘા જમીન તમારી ખેતી લાયક ગણાય અને બાકી બધી 5 વીઘા જમીન શું કહેવાય? પડતર. જમીન ખેડૂતની જ છે પણ એક જમીન છે એ ખેતી લાયક ને એક જમીન છે પડતર. એટલે પરમ ગુરુએ કહ્યું કે જે આ બ્રહ્મ છે, બ્રહ્મો કર્તાની જો દ્રષ્ટિ પડી અને જો જગત પેદા થયું એ બ્રહ્મ કહેવાય. અને કર્તાની દ્રષ્ટિ જો નથી પડી અને જો જગત પેદા ના થયું અને જે બ્રહ્મ છે એને પરબ્રહ્મ કહેવાય. એક ખેતી લાયક જમીન, એક પડતર જમીન. એમ જો ઉત્પન્ન થયું એ કૈવલ કર્તાનું ખેતર જણે અમો જગત પેદા થયું એને બ્રહ્મ કહેવાય. અને કર્તાએ જેમાં પેદા નથી કર્યું એને પરબ્રહ્મ કહેવાય. જ્યારે પેલા લોકોએ બ્રહ્મ અને પરબ્રહ્મ શબ્દ જુદો પાડી અને જે તે મહાપુરુષે આવું આ જગતમાં કેવું ચાલી રહ્યું છે જાણવાની જરૂર છે. પણ આ બધી હકીકત પરમ ગુરુ સિવાય કોઈ જણાવી શકે તેમ નથી. પરમ ગુરુ જ કહી રહ્યા છે. કોટિક પ્રશ્ન કરે છે અને કોઈ પરિઉત્તર ગ્રંથ હોય. પંચમ વેદ એટલે કે આ 5મો વેદ એવો છે કે કરોડો પ્રશ્નો થાય તો પણ એમાંથી જવાબ મળશે મળશે. અને પ્રમાણ સાથે પાછું આ જવાબ તો બધા આપી દે. ઘણા લોકો એવું કહેતા કે તો બધું આપોઆપ પેદા થાય છે, ઓટોમેટિક થાય છે. અરે ભાઈ ઓટોમેટિક બધા બનાવી એ બનાવનાર તો એ કે કોમ્પ્યુટરમાં બધું ઓટોમેટિક નહીં થતું. અરે પણ કોમ્પ્યુટરમાં કોઈ ડેટા નાખનારો હોય છે.
અને એના ડેટા નાખેલા હોય તો પછી ઓટોમેટિક ચાલે. એમ કૈવલ કરતા એ અરૂપ 84 તત્વો બનાવ્યા અને અરૂપ 84 તત્વોનું મિશ્રણ કરી અને 84 લાખ પ્રકારના જે અંકુર બીજ અને બિંદુ બીજ, 18 લાખ પ્રકારના અંકુર બીજ અને 67 લાખ પ્રકારના બિંદુ બીજ બનાવ્યા. ત્યારે આ બધું જગત પેદા થાય છે. એ જ ગાંઠમાંથી બિંદુ પેદા થાય, બિંદુમાંથી પાછો ગાંઠ, અને આમ નિરંતર ચાલ્યા કરે છે. પણ મૂળમાં સર્જનહાર એ અંકુર બીજ અને બિંદુ બીજ બનાવે જ ના હોત તો આ વિશ્વ જે ચાલી રહ્યું છે ના ચાલે. એટલે કોઈ વસ્તુ ઓટોમેટિક બનતી નથી, એનો બનાવનાર હોય જ. કર્યા સિવાય કશું બની શકે નહીં. પણ જગત આ હકીકતને જાણતું નથી. એટલે બધાએ બ્રહ્મજાળમાં પડ્યા છે. એટલે પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે દેવી દેવતાઓ ઈશ્વરી અવતારો બધા પૂજનીય ખરા. કૈવલ કરતા એમને એક એક તાકાત આપેલી છે, એક કર આપેલી છે, આપણાથી મોટા ખરા, વંદનીય ખરા. પણ પરમ ગુરુ કહે છે કે એમને કરતા પદ લાગતું નથી. અને દેવો દાનવો અને માનવો પણ ખરા કૈવલ કરતા સર્જનહારને આ જગત જાણી શક્યું નથી. કેવી રીતે જાણી શકે? પરમ ગુરુ પ્રશ્ન કરીએ. કારણ પાંચમો વેદ બંધ થઈ ગયો, 4 વેદ વધ્યા. 4 વેદ વધ્યા પછી બ્રહ્માના મનુ અને શત્રુપા થયો, અને મનુ અને શત્રુપા થયો એટલેથી મારું તારું ને મારું તમારું ચાલે છે. આજે છૂટતું નથી. વિચાર એટલી વિચારો કે ભાઈ મોટા મોટો કોઈ ઝઘડો થાય અને ઝઘડાનું મૂળ તમે શોધવાનો પ્રયત્ન કરો તો શું હશે? મારું અને તારું, તો અમારું તમારું આટલું જ હશે. પરમ ગુરુ કહી રહ્યા છે હે અંશ, તું મારું તારું અમારું તમારું છોડી દે. પરમ ગુરુ કહી રહ્યા છે આજે ના છોડે તો કાલે છોડે, ને કાલે ના છોડે તો શરીર છોડી તારે છોડવું તો પડશે. જેના કરવા અત્યારે તું સમજી જા. વહેલો સમજી જાય તો તારું વેળું પાર. ના, કોઈ માજી શરીર છોડવાની તૈયારી હોય તો એમ પૂછજો તો માજી જવું છે? ના પાડશે કે ના, હજી તો મારે દીકરાનો દીકરો થાય પછી જવું છે. અને કદાચ દીકરો થાય તો બધી માજી જીવતો હોય તો એમ પૂછજો માજી. માજી શું કે ના, દીકરાનો દીકરો લગ્ન કરવા એના શેરમાંથી આવે પછી જવાનું છે. કોઈને શરીર છોડવું નથી. બધાને મારાપણાનો ભાવ લાગી ગયો. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે જગતના જીવો પાંચમો વેદ ન જાણવાના કારણે સૃષ્ટિના સર્જનહાર કોણ એ હકીકતને જાણી શક્યા નથી. બીનું હારદ નિજ કરતા આદ્ય કે લહે બિના કુન જગઈ, જો તે કણ લહત કર ખીનકો, પ્યોરી તે સબ મગઈ. બીનું હારદ નિજ કરતા આદ્ય કે લહે બિના કુન જગઈ. આદિ નિજ કૈવલ કરતાના અખંડ સ્વરૂપને જગતના જીવો જાણી શક્યા નથી. કઈ રીતના જાણી શકે? પરમ ગુરુ દ્રષ્ટાંત આપીને સમજાવી રહ્યા છે કે જેવી રીતે ખેડૂત થી ઉત્પન્ન થયેલા અનાજના કણ, ખેડૂત ખેતરમાં જાય, અનાજ વાવે, અનાજ વાવ્યા પછી મણ વાવ્યું અને 60 મણ થયું. હવે 60 મણ થયું એ કઈ રીતના થયું? પરમ ગુરુ કહી રહ્યા છે ખેતી કરનાર ખેડૂતને પણ ખબર નથી કે આ અનાજ, આ કણ કઈ રીતના બન્યો, એનો બનાવનારો કોણ? એ ખેડૂત જે ખેતી કરે છે એ પણ જાણી શક્યો નથી. એ જ રીતના પરમ ગુરુ કહે છે કે તમામ જે સંપ્રદાયો ચાલી રહ્યા છે એ સંપ્રદાયોની પણ આ સ્થિતિ છે. ધાર્મિક બેન્ચ ઉપર ધાર્મિક ખેતી કરી રહ્યા છે, પણ અનાજ કઈ રીતના પાકે છે એ ખેડૂત પણ જાણતો નથી. એમ
આ જગતના સંપ્રદાયો પણ ઘણા સત્સંગો થતા હોય, પ્રવચનો થતા હોય, મોટી મોટી વાતો થતી હોય, પણ પરમ ગુરુની જ્ઞાન ગતિ પ્રમાણે આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો તમામ સંપ્રદાયો ધર્મના નામથી એક જાતના ધંધા, બિઝનેસ ચાલી રહ્યા છે. સર્જનહાર કોણ એ આ વિશ્વની અંદર જગતના જીવો જાણતા જ નથી. કારણ જે કઈ ક્રિયા, જે કઈ ઉત્પન્ન કરનાર એવા જે સર્જનહાર છે એ એમની રચનાથી ન્યારા છે. પરમ ગુરુની જ્ઞાન દ્રષ્ટિથી જોવા જઈએ તો સર્જનાર રૂપ અને અરૂપથી ન્યારા છે. રૂપ વાળા નથી ને અરૂપે નહીં. વિશાળ દ્રષ્ટિ વિચાર સમજવાનો પ્રયત્ન કરો. અને એ જ અંશ કૈવલ કરતાનો અંશનો અર્થ થાય ભાગ, એક ભાગ. કૈવલ કરતાનો જે અંશ છે એ અંશ આ શરીરની અંદર નથી ને બહાર નહીં. આ અંશ ઓહંગ અને સોહંગ, સોહંગ પ્રણવ ઉપર કૈવલ કરતાના અંશની દ્રષ્ટિ પડે છે. બ્રહ્મરૂપ બ્રહ્મ અને સોહંગ પ્રણવની સંધિમાં આ અંશ વિરાજમાન છે. એટલે સ્થાનનો બ્રહ્મરદ્ર, પણ એ અંશ અંદર નથી ને બહાર નહીં. એની દ્રષ્ટિ આ સોહંગ પ્રણવ ઉપર પડે એટલે સોહંગ પ્રણવ ચલાયમાન થાય અને એનો કરંટ ઓહંગને મળે. એટલે ઓહંગનું કામ અંદર અને સોહંગનું કામ બહાર કાઢવાનું. આ જે ઓહંગ પ્રણવ જે સચેતન થયો કૈવલ કરતાના અંશથી, અને એ આત્મા કહેવાય છે. ઓહંગ પ્રણવ જ્યારે સચેતન થયો એટલે એને આત્મા કહ્યો છે. અને જે સર્વવ્યાપક સોહંગ પ્રણવ કૈવલ કરતાના અંશની દ્રષ્ટિ પડવાથી જે ચલાયમાન થયો એને પરમાત્મા એને કહેવામાં આવે છે. કારણ જગતના જીવો સર્જનહારને પરમાત્મા કહી દીધા છે. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે ધાર્મિક વિભાગોની અંદર આખે વિશ્વ ખરા સર્જનહાર કોણ એ હકીકતને જાણી શક્યું નથી. રીતે મગ સોઈ સર્જનહાર વિના જે શાસ્ત્ર પૂરા નહીં, પડી પડી મુએ સહિત સુનનાર ના ગયે સકલ અધૂર નહીં. શાસ્ત્રો તથા પુરાણો, અને આમ તો 4 વેદોના આધારે શાસ્ત્રો થયા, શાસ્ત્રોના આધારે 9 વ્યાકરણ થયો, વ્યાકરણના આધારે 18 પુરાણ થયો. જગતના જીવો આ રીતે શાસ્ત્રો તથા પુરાણોનો અભ્યાસ કરીને થાકી ગયા, શરીર છોડીને જતાય રહ્યા. પણ સાચા સર્જનારને 14 લોક પૈકી આખું વિશ્વ કોઈ ખરા સર્જનારને પરમ ગુરુ કહે છે કે જાણી શક્યા નહીં. આખા બધા જેટલા સંપ્રદાયો જે કઈ બધું ચાલી રહ્યું છે એની અંદર પરમ ગુરુ કહે છે કે બધા જ ધર્મો સાચા સર્જનહાર સિવાયના છે. જો પરમ ગુરુ કહી રહ્યા છે વિશાળ દ્રષ્ટિથી વિચારો, સમજણના ઘરમાં આવી જાઓ. ઘણા લોકો પરમ ગુરુના જ્ઞાનનું ચોખ્ખું આ બધું સરસ સમજેલા હોવા છતાંય ગણેશજી આવે એટલે પાછા તેઓ દોડવાનું, નવરાત્રી આવે એટલે પાછું તેઓ દોડવાનું નહીં. હૃદયનો ભાવ પરમ ગુરુ સાથે હોવો જોઈએ. સર્જનાર એક જ છે, અને આપણો ભાવ પછી જો બધી જગ્યાએ વેચી દેશો તો સર્જનાર સુધી આપણો હૃદયનો ભાવ પહોંચશે નહીં. એટલે પરમ ગુરુ આપણને
સાચા સર્જનાની ઓળખાણ કરાવે છે. એટલે વેદો શાસ્ત્રોના અભ્યાસ કરનાર, ભણનાર અને ભણાવનાર, કથા કરનાર અને શ્રવણ કરનાર સર્વ કોઈ નિજ કૈવલ કરતાને જાણી શક્યા નહીં. બધાએ અધૂરા છે. પરમ ગુરુ કહે વિશ્વની અંદર જે પરમ ગુરુના શરણમાં નથી આવ્યા એ બધાએ અધૂરા છે. કરતા સુધી કોઈ અંશો પહોંચ્યા નથી, અને નથી પહોંચ્યા એટલે આ પાછા આવે છે. ખ્યાલ આવે છે કે નહીં આવે? જે કૈવલ કરતાના ધામમાં ગયો અને જેનું કલ્યાણ થઈ ગયું એ અંશ પાછો આ જન્મ મરણના બંધનમાં આવતો નથી. પણ એકેય અંશ હજુ પહોંચ્યો જ નથી, અને પહોંચ્યો નથી એટલે જ બધા પાછા આવે છે. વસ્તી વધે જાય છે, બધા અંશો ફરી 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 પાછા આવે છે. પણ કૈવલ કરતાનું ભજન કરે, જે અખંડ ધામ પ્રાપ્ત કરે એ અંશના પછી આ 84 ના ચક્કરમાં પાછું આવવું પડતું નથી. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે વેદો શાસ્ત્રોનો અભ્યાસ કરનાર અને અભ્યાસ કરાવનાર બધાએ અધૂરા છે. અધૂરો નસો આપને સર્જન કી, જીનું નહીં માલમયી, ભૂલે સકલ સકલ પંચજ અગલ વાયના, તો ક્યો લહે આલમયી. અધૂરા નસો આપને સર્જન કી, જીનું નહીં માલમયી. પરમ ગુરુ કહી રહ્યા છે કે જેઓને પોતાના, આપણને બધાને ઉત્પન્ન કરનાર કોણ? સૃષ્ટિના સર્જનાર કૈવલ કરતા. અંશ ભાવે જોવા જઈએ આપણા શરીરને ઉત્પન્ન કરનાર આપણો માતા પિતા, પણ શરીરનો સંચાલક છે એનું ઉત્પન્ન કરનાર કોણ? તો સૃષ્ટિના સર્જનાર કૈવલ કરતા. તો આપણને જેને ઉત્પન્ન કરે છે એવા ઉત્પન્ન કરનારને આપણે જાણતા નથી. એટલા માટે પરમ ગુરુ કહે છે, કહી રહ્યા છે કે જગતના જીવો અધૂરા છે, સર્જનાને જાણી શક્યા નથી. સર્વ મત પંથના આગેવાનો નિજ કૈવલ કરતાના સત્ય સનાતન માર્ગને શોધવામાં ભૂલા પડ્યા છે. બધા પ્રયત્નો કરી રહ્યા છે, સર્જનાનું સંશોધન કરી રહ્યા છે, પણ બધાએ ભૂલા પડ્યા છે. સર્જનાને કોઈ જાણી શક્યું નથી. તો પછી જગતના સામાન્ય જીવો તો કૈવલ કરતાને કેવી રીતે જાણી શકશે? શાસ્ત્રોના અભ્યાસ કરનાર, પુરાણોનો અભ્યાસ કરનાર, કથા કરનાર ને શ્રવણ કરનાર કોઈ ખરા સર્જનાને જાણી શક્યું નથી. બધા જ અધૂરા છે. તો પછી જે અભ્યાસ નથી કરતા સામાન્ય જીવો છે એ તો કૈવલ કરતાને ખરા સર્જનાને કઈ રીતે જાણી શકશે? પરમ ગુરુ કહી રહ્યા છે વાત સાચી છે. સમજણના ઘરમાં વિશાળ દ્રષ્ટિથી મહાપુરુષોનો જે કોઈ વચનો છે એનો વિચાર કરો. ગઈકાલ વાત કરી હતી કે પરમ ગુરુ કહી રહ્યા છે કે જે લોકો જે મત પંથની અંદર પડ્યા એની અંદરના અંદર ચોટેલા છે, એમાંથી બહાર નીકળતા નથી. બધાને એવું પકડાઈ ગયું છે. પણ ના, હું બધાને કહું છું, બધી જગ્યાએ તમે કથા સત્સંગ સોંપો, અને આ પદ્માવેદનું જ્ઞાન છે એ કથા સત્સંગ સોંપો. સોંપવાની ના નથી, અને સોંપ્યા પછી તમે નક્કી કરો, વિચાર કરીને વિચાર કરો કે ભાઈ આ કથા સત્સંગ આપણે સોંપડ્યો તો એનું છેવટનું તાત્પર્ય શું? કોઈ પણ જગ્યાએ કથા સત્સંગ સોંપડો તો તમારા મનથી વિચાર કરવાનો કે ભાઈ જે કથા સત્સંગ થઈ ગયો એનો છેવટનું રહસ્ય શું, એનો છેવટનો સાર શું? જગતના જીવો આવો વિચાર નહીં કરતા. એક કોને સોંપડ્યું, બીજા કોને કરી નાખ્યું. જગતની અંદર આ સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે આપણને ઉત્પન્ન કરનાર એવા સર્જનાને પણ જગતના જીવો જાણી શક્યા નથી. આલમ સુઈ અવની વસનારન અચર ચરાચર તનકી
સપ્ત પાતાલ રમાતલ ખેલગ જેહી સૂર બસે ગગનઈ. પરમ ગુરુ કહી રહ્યા છે કે પૃથ્વી ઉપર વસનારા સ્થાવર ઘાટ અને જંગમ ઘાટ. સ્થાવર એટલે શું? 18 લાખ પ્રકારની વનસ્પતિ એ સ્થાવર ઘાટ પર એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલી શકે નહીં. અને જંગમ ઘાટ કોને કહેવાય? 66 લાખ પ્રકારના જે ઘાટ એ બધા જંગમ કહેવાય. હાલતા ચાલતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે એવા તમામ સ્થાવર અને જંગમ જાતિના સર્વ ઘાટો રસાતાર સુધીના 7 પાતાળોમાં વસનાર અને આકાશમાં વસતા દેવો, આ બધાની ગણતરી જગતમાં જ ગણાય. ઉપરના 14 લોક, ખરેખર વિશાળ રીતે વિચારો તો આપણા બધાનો લોક કયો? કોઈને ખબર છે? આપણો લોક કયો? પૃથ્વી લોકે કહેવાય છે અને મૃત્યુ લોકે કહેવાય છે. કયા નંબરનો છે? 13મા નંબરનો છે. હજુ આપણા નીચે 14મો લોક છે એ કયો છે? પાતાળ લોક છે. અને આપણા ઉપર 12 લોક છે. વિચાર કરી વિચારો તો આ 14 લોક કઈ રીતના લબરી રહ્યા છે? એક પ્રતિવાદી મને પ્રશ્ન કર્યો, વિચારવા જેવી વસ્તુ કે આપણા મકાન છે, એ મકાનના નીચે જો બધા પાણી કરી દે તો મકાન બેહી ના જાય, નીચું ના આવી જાય? આવી જાય તો કે આખી એક પૃથ્વી છે કે તમે જોવાનો પ્રયત્ન કરો તો અહીંયા તમારે કદાચ 200-300 ફૂટે પાણી છે, કોઈના 1000 ફૂટે પાણી છે, અમારે કે 400-500 ફૂટે 400 ફૂટે પાણી છે, કોઈ જગ્યાએ 50 ફૂટે પાણી છે. તો આખી પૃથ્વીમાં જોવા જઈએ તો બધે નીચે પાણી છે તો કે આ પૃથ્વી કે ડૂબી ના થાય કે? મને પ્રતિવાદ કેવાનો જવાબ આપો તમે? હું પણ વિચારમાં પડી ગયો. વાતે સાચી છે કે બધા જ પાણી હોય તો પૃથ્વી પર ડૂબી ના થાય? પણ મેં એને સમજાવ્યું કે ના ડૂબે. એના પાછળનું કારણ છે. અને એ કારણ શું છે જાણવા જેવું છે, આપણે પણ જાણવા જેવું. દ્રષ્ટાંત સાથે સમજાવવાનો પ્રયત્ન કરો. સૃષ્ટિના સર્જનાર છે એ માની લો કે લોહી ચુંબક છે. અને લોહી ચુંબક હોય એમાં લોહ ચુંબકના તમે પહેલી એક ટોકરી લગાવો તો પહેલી એક ટોકરી લગાવશો એટલે એ ટોકરીની અંદર લોહી ચુંબકનું બળ, એ ટોકરી એ લોહી ચુંબક બની જશે. પછી એને બીજી લગાવો તો બીજી એવી થઈ જાય, ત્રીજી લગાવો, ચોથી લગાવો, પાંચમી લગાવો. 14 ટોકરીઓ લબડી કે ના લબડી? અને લોહી ચુંબકને સાઈડમાં ખસેડી દે તો 14 લબડી. વાત સાચી કે ખોટી? એ જ ન્યાય કૈવલ કરતા રહેલા છે. હવે કૈવલ કરતા હોય મૃત્યુ લોકમાં આવે તો આ 14 લોક લબડી પડે કે ના લબડી? નિજ કીર્તાર અવતાર તરત નહીં મળત લોક કે ચોરે, જીનું ચિતવન સે હવિત સકલ કુલ તો ક્યું ભવ ભરમ ડોલે. સર્જનહાર આવાજ લોહ ચુંબકના ન્યાય તમે જોજો. તમે ઉત્તરાયણ પર પતંગ ઉડાડો અને કદાચ પતંગ જો બહુ ઊંચે જતો રહે તો એ પછી આકાશમાં આગળ જતો રહે, નીચે ના આવે. લોહ ચુંબકમાં તમે જો એકદમ નજીક લાવશો ટોકરી તો તરત ચોટી જશે. 2 લોહ ચુંબક હોય તો તમે 2 લોહ ચુંબક જોડે રાખજો. કદાચ નજીક પેલો લોહ ચુંબક આગળ દૂર ભાગે અને એકદમ નજીક આવે તો ચોટી જાય. આ ન્યાય 14 લોક લબડી રહ્યા છે. જેનો વિજ્ઞાને ગુરુત્વાકર્ષણ બળ નામનો સિદ્ધાંત બતાવ્યો છે કે ગુરુત્વાકર્ષણ બળના કારણે આખી સૃષ્ટિ આ રીતના લબડી રહી. આપણું વિમાન છે અમુક ફૂટથી ઉપર જતું રહે એટલે પછી એનામાં તાકાત આવી જાય, એના પછી પેટ્રોલ ઓછું ભરે, ચડતો ઉપર ચડતો વધારે ભરે, પછી ના ભરે. આ ગુરુત્વાકર્ષણનું બળ છે, એ વિજ્ઞાન કહે છે. પણ પરમ ગુરુ કહે છે કે
કૈવલ કરતા એક લોહ ચુંબક છે અને લોહ ચુંબકના ન્યાયે આ તો દ્રષ્ટાંત આપું છું કે લોહ ચુંબકના ન્યાયે 14 ટોકણીઓ લોહ ચુંબકની જેમ લબડે એમાં 14 લોક આ રીતના આખી સૃષ્ટિ કૈવલ કરતાથી જ ચલાયમાન છે. અને અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે આ વિશ્વના તમામ આકાશ પાતાળ 14 લોક તમામ દેવોના ધામ આપણા બધાનું સ્થાન આ બધું સૃષ્ટિના સર્જનાની રચનામાં આવે છે. અને રચનાની અંદર રચયિતા ના હોય, રચનાથી ન્યારા જ હોય. તારે જગતના જીવો રચયિતાને રચનાની અંદર શોધી રહ્યા છે એટલે રચયિતા જડતા નથી. એટલે આખું વિશ્વ બ્રહ્મજાળમાં પડેલું છે. કે તને ભરમ આઈ ગઈ સચ તવ કિનું કોન રહાઈ નિજ કર તારણ કે કારણ કોગિनु खोज न पाई. कितने भर में आई भय सब तब किनु कून रहाई. આગળ વાત કરી એ પ્રમાણેની ગણતરી પ્રમાણે સર્વ આખાએ બધાએ દેવો દાનવો માનવો 84 લાખ પ્રકારના ઘાટો તમામ આ રચનાની અંદર આવી ગયા. પછી જગતની બહાર કોણ રહે? બધા જ આ રચનાની અંદર આવી ગયા. છતો તમામ સર્વના કારણ રૂપ જો કોઈ હોય તો એ નિજ એવા કૈવલ કરતા છે. આ જગતની અંદર કૈવલ કરતા સિવાય ઘણા લોકો પ્રતિવાદીઓ પ્રશ્નો કરતા હોય, અમે રોમ રોમ કરીએ છીએ, તમે કૈવલ કરો છો. ફરક કોઈ નહીં, ભગવાન તો બધાના એક જ છે. ભાઈ રામ રામ શબ્દ, કૃષ્ણ કૃષ્ણ શબ્દ, તમે સ્વામિનારાયણ કરો, ગાયત્રી મંત્ર કરો, કોઈ પણ વસ્તુ કરો, ના નથી. પણ એની કક્ષા શું, એની તાકાત શું, એ ક્યાં સુધી પહોંચે છે, આપણને ક્યાં સુધી પહોંચાડે છે, એનો અભ્યાસ. અહીંયા પરમ ગુરુ કહે છે કે તમે જેને સર્જનાર તરીકે માની રહ્યા છો અને તમારી અપેક્ષા છે કે હું આ રટણ કરીશ તો હું ચોક્કસ મારો મોક્ષ થઈ જશે. પણ પરમ ગુરુ કહે છે કે આ બધા દેવો દાનવો માનવો જે કોઈ બધા છે બધા જ રચનાની અંદર આવ્યા છે અને રચયિતા બધાથી ન્યારા છે. એટલે આ જગતની અંદર કારણ રૂપે જો ગણીએ તો સૃષ્ટિના સર્જનહાર છે અને કૈવલ કરતા છે. અને જગતના જીવોએ આવા સર્જનહારની શોધ કરી નથી, શોધ કરી શક્યા પણ નથી, શોધ થઈ શકી નથી. અને શોધ ન થવા પાછળનું કારણ કયું? પાંચમો વેદ. મૂળમાં પાંચમો વેદ બંધ થયો એટલે 4 વેદ વધ્યા. 4 વેદોના આધારે બધા અને 4 વેદો આ રચના તરફના છે અને પાંચમો વેદ છે રચયિતા તરફનો છે. પણ જગતના જીવો આ હકીકતને પરમ ગુરુ કહે છે કે જાણી શક્યા નથી. જપતે નિજ પતિ ખોજ બિના તો કરિત સકલ સબરીતે અદપદ ગયે અત અનંત કોટિ જના કો ન હારે કો જીતે. જગતની અંદર એવી સ્થિતિનું નિર્માણ થયું કે કૈવલ કરતાની શોધ કર્યા સિવાય સર્વ જગતના આગવાઓ પોતાની રીતે કર્તાનું સંશોધન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ કેટલાય મહાપુરુષો ચાલ્યા ગયા, અનંત કોટી એવા માનવો ચાલ્યા ગયા, મોટા મોટા મહાપુરુષો ચાલ્યા ગયા, પણ
ખરા સર્જનારની કોઈ શોધ કરી શક્યા નહીં. બધાએ હાર્યા નથી, બધા પ્રયત્નો કરી રહ્યા, પણ સર્જનાને જાણી શક્યા નહીં. અને ન જાણવા પાછળનું કારણ પરમ ગુરુ આપણને બતાવી રહ્યા છે કે પાંચમા વેદનું જ્ઞાન ન થયું, પરમ ગુરુના શરણમાં ન આવ્યા. પરમ ગુરુના શરણમાં આવવું એટલે શું? પરમ ગુરુના શરણમાં આવવું એટલે પરમ ગુરુ દ્વારા જે કંઈ પાંચમા વેદનું જે જ્ઞાન છે, પાંચમા વેદનું જે વચનો છે, એને સ્વભાવો, સમજવો અને એ પ્રમાણે આચરણ કરવું, એનું નામ પરમ ગુરુનું શરણ. આ સત્ય સનાતન હકીકત આપણા બધાના હૃદયમાં સમજવી પડશે અને બીજાને સમજાવવી પડશે. એટલે જગતના જીવો કૃતની અંદર સંશોધન કરી રહ્યા, પણ કર્તાને કોઈ પ્રાપ્ત કરી શક્યા નથી. કેટલાય લોકો ચાલ્યા ગયા. હાર જીત તો પતિ પરસન પરમસે, બિન નઈ કો કિનુકાઈ, કે બકસે કે કરીત ગુનાયત, તજ કે લઈ શરણાઈ. હાર જીત તો નહીં પરમસે. હાર જીતનો નિર્ણય તો પરમ કૈવલ્યપતિની સાથે કરવાનો છે, કારણ કે ગુના બક્ષિસ કરીને શરણે લેનાર અથવા ગુનેગારનો ત્યાગ કરનાર નિજ કૈવલ્યપતિ સિવાય અન્ય કોઈની સાથે કઈ જ લાગતું વળગતું નથી. અહીંયા પરમ ગુરુનો કહેવાનો તાત્પર્ય કે આપણે કર્મના સિદ્ધાંત પ્રમાણે કોઈ ગુનો કર્યો, કોઈ ખરાબ કર્મ કર્યું, કોઈ સારું કર્મ કર્યું, આ બધા કર્મ કરવાની સત્તા આપણી છે, પણ પરમ ગુરુ કહે છે કે એ કરેલા કર્મનું ફળ આપવાની સત્તા સર્જનારની છે, બીજા કોઈની સત્તા ચાલતી જ નથી. એટલે કૈવલ્યપતિ સિવાય અન્ય કોઈ સાથે લાગતું વળગતું જ નથી, બીજા કોઈ એનું ફળ આપણને આપતા જ નથી. સર્જનારે આપણને કર્મ કરવાની સત્તા આપી અને આપણે જે કર્મ કરીશું એનું ફળ સૃષ્ટિના સર્જનાર આપી રહ્યા છે. સારું કરીએ તો સુખના દાડા અને ખોટું કર્યું હોય તો દુઃખના દાડા. પણ આ બધો જે કર્મ છે એ બધો આ અંશની અંદર લખાઈ હોય છે. હવે આ શરીર જ્યારે છોડો એટલે કર્મનું પોટલું જ સાથે આવશે, બીજું કશું સાથે આવશે નહીં. એટલે મારું તારું ને મારું તમારું છોડી દો, કશું જ સાથે નહીં આવવાનું. સાથે આવશે તો માત્ર ને માત્ર આપણે કરેલો કર્મ, સારું કર્મ કર્યું હોય તો અને ખોટું કર્યું હશે તોય. દુઃખના દાડા આવે તો સમજી લેવાનું કે મારા હાથે કોઈ પૂર્વજન્મમાં અથવા આ જન્મમાં કોઈ દુષ્કૃત કર્મ બન્યું છે. અને સુખના દાડા આવે તો પણ સમજી લેવાનું કે મારું પૂર્વજન્મનું કોઈ સારું કર્મ હશે. આ કર્તાનો કાયદો છે. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે બીજા બધા લોકોને જે કૈવલ્ય કરતાનો જે કાયદો છે એના કોઈને લાગતું વળગતું નથી. બધાએ પોતાની રીતે જુદી જુદી રીતે જેની દ્રષ્ટિ, જેની ગતિ, જેની બુદ્ધિ જો પહોંચી, જેટલા સુધી પહોંચી એટલા પોતાના મનને મનાવી લીધું છે. અને મનને મનાવીને એનું સર્જનાર તરીકે માની લીધા છે. અને માર્યા છે કે એવા હિંમત ચોટી ગયા છે કે હિંમતથી બહાર નીકળતા નહીં. અને જગતના આચાર્યો છે, જે તે સંપ્રદાયના વડા છે એને કરવા દેતા નહીં. જો તમે આમ કરશો તો બ્રહ્મત્યાનું પાપ લાગશે, આમ કરશો તો તમે દુઃખી થઈ જશો, આ છોડશો તો તમે કાયમ દુઃખી રહેશો, અને જો આમાં જોડાયેલા રહેશો તો તમે સુખી થઈ જશો. એક પ્રતિવાદીએ પ્રશ્ન મને કર્યો એક જગ્યાએ, અને વાત એની સાચી છે, જાણવા જેવી છે. મને કે હું અત્યાર સુધી કૈવલ કરતો હતો અને હવે સ્વામિનારાયણ ધર્મમાં જોડવાનો એટલે પૈસાદાર થઈ ગયો.
કે આ બનવાનું કારણ શું. હું જો તું જ્યારે કૈવલ કરતો હતો ત્યારે તારા દુષ્કૃતકર્મની લાઈન ચાલતી હતી. એ તારા ભલે કૈવલનું રટણ કરતો હતો, પણ કરેલા કર્મનું અથવા કૈવલ કરતો હોય તો તારો હૃદયનો ભાવ ત્યાં ચોટેલો ના હોય. નહીંતર કૈવલનું રટણ કરો તો પરમ ગુરુ કહી રહ્યા છે, કૈવલ કરતા કહી રહ્યા છે તો પરમ ગુરુ તમામ કર્મ માફ કરી દેશે. એટલે તારે કદાચ એવું બન્યું હોય કે તારી દુષ્કૃત કર્મની લાઈન ચાલતી હોય, એ વખત તું કૈવલ કરતો હોય અને તું ત્યાં જોડાયો ને એ જ વખત તારા સારા કર્મની લાઈન ચાલુ થઈ ગઈ એટલે તને એમ લાગે કે હું અહીંયા ગયો એટલે હું સુખી થઈ ગયો. પણ ના, કર્તાનો જે કાયદો છે એમાં કોઈ જાતની બદલાવ સત્તા સર્જનાની ચાલે છે. જે કર્મ આપણે કર્યું એ આપણે ભોગવ્યા વગર છૂટતો નથી. એટલે બધી જ સત્તા સર્જનાની ચાલે અને એની ચાલે છે કે આપણે બધા શું થાય છે, માનો કે કોઈક માણસ કાયમ માટે રામ કરે છે અથવા કાયમ કૃષ્ણ ભગવાનનું ભજન કરે, પણ જ્યારે એનું શરીર છૂટી જાય એટલે ભલે રામ કરતો હોય તો એ કોઈ વ્યક્તિ એવું એક પણ વ્યક્તિ એવું નથી બોલતો કે રામને ગમ્યું એ ખરું. બધા શું કહે છે, કુદરતને ગમ્યું એ જોજો. બધા જ એમ કહે છે. અને આ કુદરત એ શું? કુદરત, પરમેશ્વર, સર્જનહારા બધું એ આદ્ય, સક્રત, સ્વરાજ, કરુણેશ અને કૈવલ આ પાંચ વિશેષતા જેનો અંગીકૃત થાય એ સૃષ્ટિનો સર્જનહાર. પણ જગતના જીવો આ હકીકતને જાણતા નથી. તિનકે કહું દ્રષ્ટાંત કરામલ સમજ પરે સદસોઈ જોર ગમે નરપતિ બિનુ એકલ જૂજ મરે જન કોઈ. તિનકે કહું દ્રષ્ટાંત, પરમ ગુરુ આપણને દ્રષ્ટાંત આપી અને આ જ્ઞાન સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપણને બધાને સારી રીતે સમજણ પડે, કારણ કે દ્રષ્ટાંત વગર સિદ્ધાંત સમજમાં આવે નહીં. જેવી રીતે રણ સંગ્રામમાં કોઈ રાજા બીજા રાજ્યની અંદર એને યુદ્ધ કરવું તો રણ સંગ્રામ સિવાય એનું યોદ્ધાઓ આખું સૈન્ય જો એની જોડે ના હોય, શૂરવીર માણસ એકલો શત્રુના લશ્કર સામે લડાઈ લડે છે, એનું બળ કમ્પ્લીટ હોય, એના યોદ્ધાઓ જો યુદ્ધ માટે બધી જ રીતે સજ્જ હોય તો જ એ યુદ્ધ જીતી શકે. પણ જો એનો સંગ્રામ સજ્જ ના હોય તો એ યુદ્ધ જીતી શકે નહીં. હારે કે ઓરન હરવાવે મારે કે મર જાઈ પતિ બિન કે પર બારી જીત में ऊन मौज देताई हारे के ओरन हरवावे मारे के मर जाई. શૂરવીર જે લડવૈયો, પરમ ગુરુ કહે છે કે શૂરવીર માણસ પોતે હારે અથવા અન્યને હરાવે તથા શત્રુને મારે કે અથવા પોતે મરી જાય, પણ તે જીત ધણી સિવાયની પરભારી હોવાથી તેને સુખ કોણ આપે? જો જગતની અંદર ધાર્મિક વિભાગની અંદર પણ આ સ્થિતિ થઈ છે કે બધા લડવૈયાઓ લડે છે ધાર્મિક વિભાગ. મારા ભગવાન છે એ જ સર્જનહાર. શિવ પુરાણનો અભ્યાસ થતો હોય તો મારા ભગવાન જે શિવ છે એ જ સર્જનહાર. વિષ્ણુ પુરાણનો અભ્યાસ થતો હોય તો મારા સર્જનહાર વિષ્ણુ. બસ આ જ રીતના બધા લડવૈયાઓ આમથી તેમ બધા ધાર્મિક વિભાગમાં લડવૈયાઓ લડે છે. લડવામાં કોઈ કે જીતે એટલે નહીં કહેતા કે બસ આનો વિસ્તાર વધારો થયો છે એટલે આ જ સર્જનહાર. અને કોઈક હારે, કોઈક મારે, કોઈક મરીએ જાય,
પણ આ બધાથી ન્યારા જે સર્જનહાર, જેનાથી આખું વિશ્વ ચાલી રહ્યું છે. લડવૈયાઓ બધા ખરા, પણ કોના? રાજાના. રાજાના લડવૈયાઓ હોય, ભલે લડે મરે ગમે તે થાય, પણ રાજા સિવાય કશું બની શકે નહીં. એમ કૈવલ કરતા સિવાય આ જગતની અંદર કશું એક તણકનું પણ હાલી ચાલી શકતું નથી. તમારા મનમાં એમ થાય કે 52 અક્ષર સર્જનાલય ઉત્પન્ન કર્યા છે અને 53મો કે 54મો બીજો ઉત્પન્ન કરવા શક્ય જ નથી. 84 લાખ પ્રકારના અંકુર બીજ બિંદુ બીજ બનાવ્યા છે, પણ એક અંકુર બીજ કે બિંદુ બીજનો ઉમેરો કરવો હોય તો કરી જુઓ. તમામ સંપ્રદાયો, તમામ દેવો, આ બધી ક્રિયાઓ વિશાળ દ્રષ્ટિથી વિચાર કરો, કોઈનાથી કશુંય કોઈ ક્રિયા બની શકતી નથી. મોજ વિના મનોરથ પરિપૂર્ણ, ભક્તિ ત્યાગ કરન નગે, ગુણ કરહી કરુણેશ કલિત વિના, આપને જાણ બિનું જનકે. આવી જ રીતના જેમ પેલું દ્રષ્ટાંત આપ્યું, કોઈ રાજા હોય ને સૈન્ય હોય તો રાજાની આજ્ઞા અનુસાર સૈન્ય કામ કરે તો બધું જ આખું યુદ્ધ એ જીતી શકે. એવી જ રીતે પોતાના ચૈતન્ય સ્વરૂપને તેમજ નિજ કૈવલ કરતાના અખંડ સ્વરૂપને જાણ્યા સિવાય કોઈ માનવ ત્યાગ ધારણ કરી શકતો નથી. આ બધા મારું તારું ને મારું 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 ઉઠ્યા એવા દોડ કરી રહ્યા છે, પણ જે પોતાનું ચૈતન્ય સ્વરૂપ અને એ ચૈતન્ય સ્વરૂપના સર્જનહાર, એ હકીકતને જે જાણ, એ જ મંદિરમાં જઈને ઉપાસના કરો. જે નથી જાણતા એ તો મંદિરમાં જતા નથી, ઉપાસના એ કરતા નથી, યાદ નહીં કરતા, લક્ષ્ય ભજન નથી કરતા. એટલે ખરા સર્જનાને જાણ્યા સિવાય કોઈ માનવ ત્યાગ ધારણ કરીને ભક્તિ કરતો નથી. અને કરે તો પણ કરુણેશ કરતા રૂપ ધણી સિવાય, ખરા સર્જનાને જાણ્યા સિવાયની ભક્તિ એના મનનો એક જાતનો મોજ છે, એક આનંદ છે. અને ખરેખર તમે જોજો, અત્યારે શ્રાવણ મહિનાની અંદર પુરાણોની જે કથા થાય એમાં બધા કથાકારો સંગીત સાથે, ભજન સાથે જે બેઠા હોય બધાને એવા ડોલાવી દે, એક 2 કલાક સુધી એવો આનંદ, મોજ, મજા કરાવે છે. પણ છેવટનું તમે તારણ કાઢો તો એમાં પરમ ગુરુ કહે છે કે કોઈનું કલ્યાણ સમાયેલું નથી. બધા માત્ર ને માત્ર મોજ મસ્તીથી આ રીતનું ભજન કરી રહ્યા છે. એક જાતનો મનનો આનંદ. પરમ ગુરુ કહે છે કે મનની મોજ રૂપ મનોરથો. મેં આજ આ કથા સાંભળી એટલે મારી જે અપેક્ષા હતી એ પરિપૂર્ણ થઈ જશે, આવો મનોરથો મનની અંદર રાખજો. પણ પરમ ગુરુ અહીં કહી રહ્યા છે કે તમે આવા દેવી દેવતાઓ, ઈશ્વરી અવતારો પ્રત્યે આવા જે મનોરથ રાખી રહ્યા છો, પણ એ તમારો મનોરથ કોણ પૂરો કરશે? કૈવલ કરતાને ઓળખ્યા નથી, સર્જનાને ઓળખ્યા નથી, અરે આપણને ઉત્પન્ન કરનાર એને ઓળખ્યો નથી, તો આપણો મનોરથ કોણ પૂરો કરશે? છૂટકો જ નથી. આજે નહીં તો કાલે, કાલે નહીં તો આવતા જન્મે, આવતા જન્મે તો એના પછીના જન્મે પણ પરમ ગુરુના શરણ સિવાય આપણું કલ્યાણ, આ અંશનું કલ્યાણ થશે નહીં, એને અખંડ સુખ મળશે નહીં. આ 84 ના ચક્કરમાં ભમ્યા કરવું પડશે, છૂટકો જ નથી. એટલે સમજના ગરમાવો, બસ બીજી કોઈ વાત નહીં. જો કદપી જન આપને જાણ બિન કરઈ સહાય કરુણેશુ, પૂન રહે તબ ભવ કી મોય જન જાવન નરક નરેશુ. જો કદપી જન આપને જાણ બિન કરઈ સહાય કરુણેશુ,
જે માનવો પોતાના ચૈતન્ય સ્વરૂપને જાણ્યા સિવાયના છે તેઓને પણ જો કદાચ કરુણેશ કૈવલ કરતા સહાય કરતા હોય તો પછી આ જગતમાં નરકમાં જવા માટે કોઈ માનવ રહેવા પામે નહીં. આ જગતના અંશો નરકમાં જાય છે એનું કારણ શું? તો એનું કારણ એ પોતે ખરા સર્જનાને જાણ્યા નથી, જે ક્રિયા કરવાની છે એ કરતા નથી અને નથી કરવાનું એ કરે છે એટલે નરકમાં જાય છે. કરવાનું છે એ નથી કરતા. પરમ ગુરુ કહે છે કરવાનું શું છે? હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારા કરતા કોણ, આ શરીર છોડીને મારે ક્યાં જવાનું. આવું જ્ઞાન જો આપણને પ્રાપ્ત થાય, આનું ચિંતન કરીએ, આનો અભ્યાસ કરીએ, આનું સંશોધન કરીએ તો જ સૃષ્ટિના સર્જનહાર આપણને સહાય કરશે અને આપણને અખંડ સુખ મળશે. કોઈ પણ જાતનું દુઃખ રહેશે નહીં. એટલે સમજણના ઘરમાં આવો, બસ બીજી કોઈ વાત જ નહીં. પરમ ગુરુ કહી રહ્યા અને સમજ્યા વગર છૂટકો નથી. સમજવું જ પડશે. મારે તમારે બધાય ને એટલે મનની અંદરથી એક વસ્તુ કાઢી નાખો, મારું તારું, મારા ભગવાન તારા ભગવાન. આપણે બધાના મનમાં થઈ ગયું મારા મોટા તારા ખોટા. આ બધું આપણે ઊભું કર્યું છે, જે તે સંપ્રદાયના વડાઓએ ઊભું કર્યું છે. મારે જો બધાના ભગવાન જુદા હોત તો બધાના લોહીનો રંગ જુદો હોત કે ના હોત, બધાનો મોડેલ જુદો હોત કે ના હોત, કોકને 4 ઓખો આપી હોત કે ના આપી હોત, કોકના ભગવાન મોટા હોત તો 2 ઓખો વધારે ના આપી હોત તો વધારે દેખાય. ઓમ પાછળ જોવું જ ના પડે, પાછળ 2 આપી હોય તો પાછળનું એ જોવાય, ના ગમે જોવાય. પણ ના, દરેકના સર્જનાર એક જ છે. આખા વિશ્વની અંદર માનવ જાતનું મોડેલ જુઓ તો દરેક દેશમાં માનવ એટલે હા ઊંચો નીચો, લોબો ટૂંકો, કાળો ધોળો આ હોય છે, પણ જે મોડેલ બનાવેલું છે એમાં ફરક પડે નહીં. ચાહે કૂતરાનું મોડેલ હોય, કૂતરાનું ગાઢ છે તો અમેરિકામાં કૂતરું હોય છે તો એની એક પૂંછડી ઓકી છે અને ભારતમાં કૂતરું હોય છે તો એની એક પૂંછડી. એક જ મોડેલ. એનો કહેવાનો ભાવાર્થ કે આપણે આખી બધી રચનાનો વિશાળ દ્રષ્ટિથી આપણે જોવાનો પ્રયત્ન કરીશું તો 84 લાખ પ્રકારના જે ઘાટો બનાવ્યા છે, 84 લાખ પ્રકારનો મોડેલ બનાવ્યો છે, એ મોડેલ બધી જ જગ્યાએ એક જ પ્રકાર. લીમડો વાવો અને કેરીઓ આવે એવું બને, કોઈ કાર્ય બની નાખે. આવી અજાયબી વાળી રચના સૃષ્ટિના સર્જનહારે રચેલી છે. એટલે આવા સર્જનહારની ઓળખ કરીને એનું ભજન કર્યા સિવાય આ અંશનું કલ્યાણ થશે નહીં. તરક સરગ કે ન્યાય વિના તો પતિ કે કો અધિકારું, રચના રચિત તાય બિનુ ઇજ્જત કારણ કુન પસારું. જો વિશ્વમાં સ્વર્ગ અને નરકનો જો ન્યાય જ ના હોય, કૈવલ કરતા તો બધી રચના કરેલી છે કે ભાઈ કોને સ્વર્ગમાં નાખવા અને કોને નરકમાં નાખવા, જેને જેવો કર્મ કર્યો હોય એ પ્રમાણે સર્જનહાર એની ગોઠવણી કરતા જ હોય છે. અને આ સત્તા કૈવલ કર્તાની જ છે. અધિકાર બધો કૈવલ કર્તાનો છે. કૈવલ કરતા સિવાય આ બધું કોણ કરી શકે? વિશાળ દ્રષ્ટિથી વિચાર. તમે જેને ભગવાન માની રહ્યા છો એમની જોડે સત્તા હોય તો તમારું કાર્ય થાય કે ના થાય? પણ ના, ધણીનું જ ધાર્યું થાય. સર્જનહારનું જેને આપણને ઉત્પન્ન કર્યા છે એની જ સત્તા ચાલે છે. વળી જગતની રચના કરનારને કીર્તિ ન મળે તો સૃષ્ટિનો વિસ્તાર કરવાનું પ્રયોજન શું રહ્યું? પરમ ગુરુ કહી રહ્યા
કે જેને આ ઉત્પન્ન કર્યું છે, જે ખાન પાન ઘાસ ચારો જો જોઈએ, જેવો જોઈએ, જેટલો જોઈએ, કીડીને કણ, હાથીને મણ, આ બધી અજાયબી વાળી રચના એવો રચયતા ન્યારો છે, એને તમે ભૂલી જો તો કેવી દશા થાય. તમારે એક દ્રષ્ટાંત આપી અને હું કથાનો વિરામ આપું છું કે આપણો બાપ આપણને જેને ઉત્પન્ન કર્યા, મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, એ આપણો ખરો બાપ છે. હવે આપણો જ જે છોકરો હોય, એ છોકરો જો આપણને બાપ ના કે બીજાને બાપ કહે છે તો કેવી સ્થિતિ થાય? વિચાર તો એટલી વિચારો, ચિંતન કરો કે આપણો જ દીકરો હોય એ આપણને બાપ ના કહે અને બીજા કોઈને બાપ કહે છે તો તમે ધોકો લ્યો કે ના લ્યો? પિતા તરીકે મેં જન્મ આપ્યો, મેં મોટો કર્યો, મેં દવા દારૂ બધી જ ક્રિયા કરી અને બીજાનો બાપ કહે છે? બસ આ જ દ્રષ્ટાંત ઉપર સિદ્ધાંત સમજી લો. આપણા બધાનો સર્જનાર એક જ છે અને એ સર્જનાને જાણતા નથી, બીજાને બાપો કહીએ છે કે પેલો છે એ તમારા ઉપર દંડો લે છે, દુખાવે છે, એનું કારણ આ છે. પણ જગતના જીવો આ હકીકતને સમજ્યા નથી. પરમ ગુરુ ખરા સર્જનાની ઓળખાણ કરાવવા માટે આવ્યા છે. આપણે બધાને સમજવાનું છે, સમજણના ઘરમાં આવવાનું છે, મારું તારું છોડવાનું છે, અમારું તમારું છોડી દો. બધું જ સર્જનહારનું છે. આપણું શરીર છે ત્યાં સુધી મોજ કરો, મજા કરો, મસ્તી કરો અને સર્જનાનું ભજન કરો, અખંડ સુખ મેળવો. સર્જનહારની મસ્તીમાં રહેવાનું છે. પણ મોજ મસ્તી કરવાની રે કોઈ પછી પેલું ના ચાલે પાછું. સમજી ગયા? વિવેક, આહાર, નિદ્રા, ભય અને મૈથુન, 4 પ્રકારની જે ક્રિયાઓ છે એની અંદર વિવેકથી ક્રિયા કરો. વિવેકથી જો ચૂક્યા તો નરકમાં જતા. એટલે પરમ ગુરુ આપણને આવું અગાધ જ્ઞાન સમજાવી રહ્યા છે. જેમ 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 આપણે સમજણના કર્મમાં આવશું એમ એમ કૈવલ કરતાનું ધામ આપણને પ્રાપ્ત થશે અને જેમ 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 સર્જનાની આપણને ઓળખાણ થશે, આપણી દ્રષ્ટિ કયો ભટકાશે, આપણે શાનો વિચાર કરીએ છીએ, શાનું રટણ કરીએ છીએ, આપણે સુતાનુતા ક્યાં જોડીએ છીએ, આવી બાબતનું ચિંતન કરો. ક્રિયાઓ બધી કરીએ છીએ પણ જે ક્રિયા કરીએ છીએ એ ક્રિયા કરવાથી આપણને અખંડ સુખ મળશે કે ના મળે? આનો વિચાર કરો. હું જ મોટો, મારું જ મોટું એમ નહીં, બધાનો અભ્યાસ કરો. અભ્યાસ કર્યા પછી આપણને સર્વશ્રેષ્ઠ લાગે અમે પ્રમાણ સાથે, બસ સિદ્ધાંત સાથે, અનુભવ સાથે, એટલી વાતોથી નહીં, આપણને અનુભવ થવો જોઈએ. જે પરમ ગુરુના શરણમાં આવે છે એને તો અનુભવ પણ થઈ ગયા છે. સત્ય સનાતન એવા આપણને પુરાવા પણ મળી રહ્યા છે, પરચા પણ મળી રહ્યા છે. પણ જે પરમ ગુરુના શરણમાં આવે એને જ આ અખંડ સુખ મળે. કારણ કૈવલ કરતા આપણને ઉત્પન્ન કર્યા છે એટલે કૈવલ કરતાના શરણમાં જઈશું, પરમ ગુરુના શરણમાં જઈશું. કારણ પરમ ગુરુ કૈવલ કરતા પતિપદ પરમ ગુરુ એક જ. એટલે આવા સર્જનાનું ભજન કરીશું તો અખંડ સુખ મળશે, કોઈ પણ જાતનું દુઃખ રહેશે નહીં. કૈવલ ધામવાસી ઈશ્વરભાઈ પરમ ગુરુના શરણમાં આપણે ચોક્કસ તમારા બધાના વતીથી પરમ ગુરુનું પ્રાર્થના કરું કે એમનો અંશ કૈવલ ધામમાં જે લઈ જાય, અખંડ સુખ આપે, કોઈ પણ જાતનું દુઃખ રહે નહીં. અને આ પરિવાર જેને આ સારું એક કર્મ કર્યું, કારણ કે મરણ પાછળ કેટલાય પ્રકારની ક્રિયાઓ હોય છે, પણ આ ક્રિયા કરવાથી આપણને સર્જનાની ઓળખાણ થાય, સગા સંબંધીઓને પરમ ગુરુ કોણ, સર્જનાર કોણ એની જાણ થાય, અને જાણ થાય તો એના પ્રત્યે ભાવ પેદા થાય, ભાવ પેદા થાય તો એનું ભજન થાય અને અખંડ સુખ મળે. તે આવા પરિવારને પણ પરમ ગુરુ સુખી રાખે, સમૃદ્ધ રાખે
અને આવો ભાવ કાયમ માટે ઉજાગૃત રહે એવી પ્રાર્થના સાથે સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ। आद्य सकृत स्वराज करुणेश कैवल करता की, श्री कृष्ण स्वामी महाराज की, परम गुरु श्रीमद करुणासागर महाराज की, द्वितीय कोयाचार्य नानदास जी महाराज की, तृतीय कोयाचार्य बलदेवदास जी महाराज की, चतुर्थ कोयाचार्य भगवानदास जी महाराज की, पंचम कोयाचार्य प्रयागदास जी महाराज की, षष्ठम कोयाचार्य शीतलदास जी महाराज की, सप्तम कोयाचार्य जगत गुरु श्री अविचल देवाचार्य जी महाराज की, श्री सब संतन की, श्री सब देवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गुरुगादी सारसापुरी की, श्री कैवल धाम की, श्री कथा सत्संग पुनावती का सतकेवल साहेब, सतकेवल साहेब, सतकेवल साहेब, सतकेवल। હવે આપણો